નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટેના 11 જેટલા છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ તળાવો આવેલા છે, જેના દ્વારા ખેડૂતો રવિ પાક અને ઉનાળાના પાક લઈ શકે છે. આ જે સિંચાઈ તળાવો વર્ષો જૂના થતા મરામત માંગી રહ્યા છે, જેની મરામતની કામગીરી કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવી છે. જો કે તેનો ફાયદો હવે ખેડૂતોને નહીં પણ કોન્ટ્રાક્ટરોને મળી રહ્યું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ રાયપુર ગામ નજીક આવેલ જે સિંચાઈનું તળાવ છે તે ભર ચોમાસે ખાલી જોવાઈ રહ્યું છે, જેનું કારણ છે મરામતમાં ખામી. 1.85 કરોડના ખર્ચે રિનોવેશન કરવાની કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું, પરંતુ આજે કામ પૂર્ણ કરવા છતાં પાણી સતત બિનજરૂરી વેડફાઈ રહ્યું છે, જેને લઈને ખેડૂતોમાં એક ચિંતા જોવાઈ રહી છે કે આવનારા સમયમાં ખેતીનું શું. આમ તો પાવીજેતપુર તાલુકાના રાયપુરનો વિસ્તાર રેડ ઝોન ગણવામાં આવે છે. સિંચાઈના પાણી માટે સિંચાઈ તળાવના પાણીનો અને આ જ વિસ્તારમાં આવેલ ડુંગરવાટ ગામ પાસેના જિલ્લાના સૌથી મોટા એવા સુખી ડેમ પર આધાર રાખવો પડે છે. જોકે સુખી ડેમની માઇનોર કેનાલોમાં તિરાડો પડેલ હોય મરામતની કામગીરી ચાલી રહી છે, જેથી ચોમાસા બાદ પણ સુખી ડેમનું પાણી મળવાનું નથી અને વધુમાં રાયપુર સિંચાઈ તળાવ ખાલી હોય સિંચાઈનું પાણી મળશે તેવી આશા છોડી દીધી છે. પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામમાં સિંચાઈ તળાવ આવેલું છે, જેનું કામકાજ પૂરું બતાવેલું છે અને જેમાં 1,85,00,000 રૂપિયા ફાળવ્યા છે. તો કામ પૂરું બતાવેલ છે, પણ કામ પૂરેપૂરું થયેલ નથી, ભ્રષ્ટાચાર કરેલ છે. તો જે તળાવનું કામકાજ છે એ ડેમનું છે, તો એ જે પાણીનો નિકાસ થાય છે એનો ગેટમાં જે રબર નાખવાનું હોય છે તે પણ નાખેલ નથી અને જે પાછળના ભાગે ગેટેથી પાણી નીકળે છે તેની પણ દિવાલ તૂટી ગયેલ છે, તે પણ નવા પ્રમાણે બતાવેલ છે અને જે પથ્થર પિચિંગનો પારો છે, ડેમનો પારો છે, એ પણ પિચિંગ પણ નવા પ્રમાણે બતાવેલું છે. તો અમારા રાયપુર ગામની માંગણી એવી છે કે રાયપુર ગામનો જે ડેમ છે એનું જો ફરીથી રિપેર થાય અને પાણીનો અટકાવ થાય તો અમારા રાયપુર ગામના ખેડૂતોને ખેતી કરવા માટે ઉપયોગ થાય એવી અમે માંગીએ. પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામે આવેલા સિંચાઈ તળાવની મરામતનું કામ 1.85 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, પરંતુ મરામતના નામે ફક્ત લીપાપોતી કરવામાં આવી છે. તળાવની પાણીના પથ્થરો પલટાવી દેવામાં આવ્યા છે, તો કુવાના દરવાજામાં નાખવામાં આવતી રબર સીલ પણ બદલવામાં આવી નથી, જેને લઈને વરસાદનું પાણી જેવું આવે છે તેવું જ વહી જાય છે, એટલે કે પાણીનો સંગ્રહ થવું શક્ય જ નથી, જેને લઈ લોકોમાં આક્રોશ જોવાઈ રહ્યો છે અને જણાવી રહ્યા છે કે અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પાવીજેતપુર તાલુકો છે, એમાં રાયપુર ગામ આવેલું છે. એને જિલ્લા પંચાયત હસ્તક હેઠળ રાયપુર સિંચાઈ તળાવ આવેલું છે. એની અંદર સરકાર તરફથી રિનોવેશનની કામગીરી માટે 1,85,00,000 રૂપિયા અંદાજિત ફાળવવામાં આવેલી હતી. એની અંદર આ લોકોએ નવું કામ જે કરેલું છે એમાં કોઝવે એટલું નવું છે, બાકીનું જે દિવાલો હતી જે વેસ્ટેજમાં એને 3 થી 4 ઇંચનો માલ ચડાવી નવું બતાવવાનો પ્રયત્ન કરેલો છે અને જે પાણીનો સંગ્રહ કરવા માટે જે કૂવોને ગેટ બનાવ્યો છે એની અંદર રબર સીલ જ નહીં નાખ્યું, જેથી કરીને જે રાયપુરને જે શિયાળુ ઉનાળુ પાક મળતો હોય, પાણી મળતું હોય એ પાણી જેવું આવે એવું બહાર નીકળી જાય છે. જે આ નિષ્કાળજીના લીધે આ અધિકારીઓ મિલીભગતના કે કોન્ટ્રાક્ટરના લીધે રાયપુરને આ ભવિષ્યમાં પાણીનો અછતનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે સૂકી સિંચાઈનું પાણી મળતું નથી 2 વર્ષથી, તો જીવાદોરી સમાન આ રાયપુર સિંચાઈ તળાવ જ છે. હવે અમારી એવી માંગણી છે કે પાણીનો સંગ્રહ દૂર થાય, વહી જાય છે, અટકે, તાત્કાલિક પગલાં ભરી અને આ યોગ્ય તપાસ થાય એવી અમારી માંગ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.